મિત્રો, આપણે જો કે ગુપ્ત યુગને ઇતિહાસકારો સુવર્ણ યુગ તરીકે ઓળખાવે છે. શા માટે? તો એની આર્થિક સ્થિતિ શું હતી, કઈ રીતે એ લોકો વેપાર કરતા હતા કે આખો આ યુગને સુવર્ણ યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચાલો હવે આપણે જોઈએ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગની આર્થિક પરિસ્થિતિમાં એમ કહેવામાં આવે છે કે આ જે યુગ છે એ સુવર્ણ યુગ હતો. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આંતરિક તો વેપાર હોય જ, પણ આંતરરાષ્ટ્રીય એટલે આપણા દેશમાંથી બીજા દેશ સાથેના વેપારના સંબંધો પણ ખૂબ જ વિકસ્યા હતા. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાંથી આંતરિક વેપાર તો થતો જ, પણ સાથે સાથે બીજી ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બીજા દેશોની અંદર પણ આપણી ભારતની જે માલ જે હતો, જે કાંઈ રેશમી કાપડ છે, સુતરાઉ કાપડ છે, મરી મસાલા છે, બધી જ વસ્તુ વિદેશની અંદર પણ પહોંચાડવામાં આવતી હતી. અને એ સમયની અંદર ત્યાં ગુપ્ત સમ્રાટો જે છે એ સોનાના સિક્કાથી જ બહાર પાડતા, એટલે વેપારમાં પણ લોકો સોનાના સિક્કા જ લેશે. એટલે વિદેશમાંથી એમ કહેવામાં આવે છે કે માલના બદલામાં ભારતની અંદર ઘણું બધું સોનું આવતું, સોનાના સિક્કા આવતા, જેને કારણે ઇતિહાસકારો છે એ ગુપ્ત યુગને એમ કહેવામાં આવે છે કે સુવર્ણ યુગ તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ તો વિશિષ્ટ ખેતી પદ્ધતિઓ હતી. ગુપ્ત યુગ દરમિયાન વિશિષ્ટ ખેતી પદ્ધતિઓ હતી, જેની અંદર વાર્ષિક ખેત પદ્ધતિ, ત્રિવાર્ષિક ખેત પદ્ધતિ અને પંચવાર્ષિક ખેત પદ્ધતિ. વાર્ષિક અને ત્રિવાર્ષિક, પંચવાર્ષિક આ શું છે? તો કે એક જ કોઈ એવો પાક છે કે જે એક વર્ષમાં એક જ વખત લઈ શકે, કોઈ એવા પાક છે કે જે વર્ષમાં 3 વાર ઉગાડી શકો, ને ઘણા પાક એવા હોય, શાકભાજી ફળફળાદી જે છે કે વર્ષની અંદર 5 વાર તમે એનું ઉત્પાદન કરી શકો. તો અહીંયા જે ગુપ્ત સામ્રાજ્યની અંદર એમ કહેવામાં આવે છે કે ખેત પદ્ધતિ હતી એ વિશિષ્ટ પ્રકારની હતી કે જેથી લોકો વધુ ઉત્પાદન કરીને વધુ વેપાર અર્થે કે પોતાના દેશની અંદર તો બધે માલ પહોંચાડતા રાજ્યની અંદર, પણ વિદેશમાં પણ આપણો માલ મોકલવામાં આવતો હતો. આ ઇમેજની અંદર જે આપણે વાર્ષિક એમ કહેવામાં આવે છે કે વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ છે એ ગુપ્ત સામ્રાજ્યની અંદર પણ જોવા મળતી હતી. ઉત્તર ભારતની અંદર ઘઉં, ચોખા અને ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, કામરૂપમાં નાળિયેર, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા, ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક, બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. વિદ્યાર્થી મિત્રો, અને દક્ષિણ ભારતમાં એમ કહેવામાં આવે છે કે મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, જોયું ને કે આપણા ભારતની જે ખેતી પદ્ધતિ હતી એના કારણે ભારતની એમ કહેવામાં આવે છે કે ચારે દિશાઓની અંદર પોતાની જમીન પ્રમાણે અલગ અલગ ત્યાં મબલક પાકનું ઉત્પાદન થતું હતું. ઉત્તર ભારતમાં આપણને ખ્યાલ છે કે અત્યારે પણ પંજાબ અને હરિયાણાની અંદર, પંજાબની તો આપણે ઘઉંનું કોઠાર કહીએ છીએ. શા માટે? કારણ કે સૌથી વધુ ઘઉં ઉગે છે એવી જમીન, ઘઉંને અનુકૂળ આવે એવી જમીન છે એ પંજાબ અને હરિયાણાની અંદર રહેલી છે. એટલે ઉત્તર ભારતમાં એમ કહેવામાં આવે છે કે ઘઉં અને ચોખા એ સમયની અંદર પણ સૌથી વધુ થતા. ગાંધાર પ્રદેશ જે હતો ત્યાં શેરડીનું ઉત્પાદન વધુ થતું. કાશ્મીરની અંદર દ્રાક્ષ અને કેસર એનું ઉત્પાદન થતું. કામરૂપની અંદર નાળિયેરનું ઉત્પાદન થતું. બંગાળની અંદર પુષ્કળ પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન થતું. ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે આપણા ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે અને મગફળીનું ઉત્પાદન થાય છે. તો ગુપ્ત યુગ જે ચાલતો હતો ત્યારે પણ કપાસનો પાક આ ગુજરાતની અંદર ખૂબ થતો હતો, અને કપાસ ના થકી જ એમ કહેવામાં આવે છે કે સુતરાઉ કાપડ છે કપાસમાંથી જ બનાવવામાં આવે છે. એટલા માટે જ ગુજરાતની અંદર કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે. ત્યારબાદ બંગાળની અંદર આ રેશમનું ઉત્પાદન, એ સમયની અંદર રેશમના કાપડની પણ ખૂબ જ માંગ હતી, એટલે રેશમનું ઉત્પાદન પણ ત્યાં થતું હતું. અને દક્ષિણ ભારતમાં આપણને ખ્યાલ છે કે મરી મસાલા છે, રેશમ છે, કપાસ છે, એ પણ ત્યાં વેપાર વિકસ્યો હતો. આ બધા ઉત્પાદનને કારણે ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારો વિકસ્યા હતા. આ ઇમેજની અંદર જે હમણાં આપણે અલગ અલગ પાકની વાત કરી એ આપણે જોઈ શકીએ છીએ કે કેસર છે, ત્યારબાદ મરી મસાલા છે, ચોખા છે, નાળિયેર છે, કપાસ છે, આ બધા વધારે પડતા પાક ઉગાડી અને સારી એવી પદ્ધતિથી વધુ પાક મેળવી અને વિદેશની અંદર આની પોતે એમ કહેવામાં આવે છે કે ત્યારના લોકો છે વહાણ ભરી અને વિદેશમાં પણ માલ મોકલતા હતા.
ત્યારબાદ વાત કરીએ તો રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ છે કર તરીકે લેતા હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ સમયના જે શાસકો હતા એ વધારે પડતો કર નહોતો નાખતા, એટલે પ્રજા ખુશ હતી અને પ્રજા પાસે એમ કહેવામાં આવે છે કે ઘણું બધું રહેતું હતું. જ્યારે મુઘલ શાસકો આવ્યા ત્યાં કુલ ઉત્પાદનનો અડધો ભાગ, કોઈ ચોથો ભાગ, કોઈ ત્રીજો ભાગ પડાવી લેતા હતા. અને અંગ્રેજો શાસકો આવ્યા એને તો ઉત્પાદન જે કંઈ થાય એની ઉપર અન્યાયી કરવેરા નાખ્યા હતા. પણ ગુપ્ત યુગના જે શાસકો હતા એને જેટલું પણ ઉત્પાદન થાય એનો 6ઠ્ઠો ભાગ એટલે બહુ ઓછો ટેક્સ એમ કહેવામાં આવે કે લેવામાં આવતો હતો. ને બ્રાહ્મણો અને મંદિરોને આ ગુપ્ત સમયની અંદર ભૂમિદાનમાં આપવામાં આવતી, એટલે કે જમીનો પણ આપવામાં આવતી હતી. અને આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. કે ગુપ્ત યુગને શા માટે સુવર્ણ યુગ કહીએ છીએ? કે ભારતની અંદર જે કંઈ ઉત્પાદન થતું એ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે બીજા રાષ્ટ્રો સાથે ની અંદર મોકલવામાં આવતું અને ત્યાંથી એ લોકોને ખ્યાલ છે કે એ સમયની અંદર ફક્ત સોનાના સિક્કા જ ચલણમાં હતા, એટલે અહીંના વેપારીઓ છે એ સોનાના સિક્કા જ બદલામાં લેતા, જેને કારણે વિદેશમાંથી ગુપ્ત યુગના સમયની અંદર ઘણું બધું સોનું છે એ આવતું અને જેના કારણે આપણા ઇતિહાસકારો આ ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખાવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે ગુપ્ત યુગના શાસકો જે હતા એ બ્રાહ્મણોને મંદિરોમાં જમીન પણ દાન કરતા હતા. ત્યારબાદ વાત કરીએ તો ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને સુતરાઉ કાપડ, રેશમી કાપડ ને મસાલા છે યુરોપ સુધી નિકાસ થતી હતી. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે ગુપ્ત યુગ સમયની અંદર એવા કોઈ ટેકનોલોજી વાળા વાહન વ્યવહાર પણ નહોતો, છતાં પણ ભારતમાંથી છે કે યુરોપ સુધી આપણા મરી મસાલા છે, કાપડ છે એ ત્યાં માલ પહોંચાડવામાં આવતો હતો. અને ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા બંદરોથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. કે આ બધા જે ત્યાં એ સમયના આંતરરાષ્ટ્રીય બંદરો કહેવામાં આવતા હતા. અને વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની પણ નિકાસ થતી હતી. એટલે દરેક એમ કહેવામાં આવે છે કે ભારતીય નાગરિક અત્યારે જેમ એમ કહેવામાં આવે છે કે આપણા ભારતીયો છે વેપાર કરવા માટે ખૂબ જ આગળ પડતા હોય છે, તો આ તો પ્રાચીન સમયથી આવેલું છે. કે આપણને ઇતિહાસકારો એવું બતાવે છે કે પ્રાચીન સમયની અંદર પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા, જ્યારે સોનું, ચાંદી ને અન્ય ચીજોની આયાત થતી હતી. એ સમયની અંદર આપણે આપણા જે કાપડ છે, મસાલા, તેજાના, ઇમારતી લાકડા આપણે વિશ્વની અંદર મોકલતા ને બદલામાં આપણે શું લેતા તો કે સોનું, ચાંદી ને બીજી વસ્તુઓની આપણે આયાત કરતા હતા. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી આંતરરાષ્ટ્રીય બંદરો એ આપણે જોઈ શકીએ છીએ.